તો ડિજિટલ અરેસ્ટ જે દિવસે ને દિવસે થઈ રહ્યું છે અને ક્રાઇમ બ્રાન્ચ માટે તો આ એક સૌથી મોટો પડકાર છે જ, કારણ કે આપણી વચ્ચે રહીને આ જ ડિજિટલ અરેસ્ટ કેટલાક સ્કેમર્સ કરી રહ્યા છે અને તે તમામની સાથે એ લોકોની સાથે ઠગાઈ થાય છે। કેટલીક વિગતો મેં આપણે સ્ક્રીન પર આ બિગ વોલ પર બતાવવા જઈ રહ્યા છે, જે આપને સાવધાની રાખવાની જરૂર છે। ડિજિટલ અરેસ્ટથી તમે કેવી રીતે બચી શકો, તો કેટલાક બેઝિક જનરલ પોઈન્ટ છે તે અમે આપને બતાવી રહ્યા છે ખૂબ જ સરળ ભાષામાં। સૌથી પહેલાં કોઈ પણ આવો તમને કોલ આવે છે, થ્રેટ્સ આવે છે, તો એ ફોન રિસીવ કર્યા પછી એની વાતમાં આવવાની જરૂર નથી। તમે નિર્દોષ છો, શાંત રહો અને આ પ્રકારના ફોન આવે તો ગભરાવાની બિલકુલ જરૂર નથી। કોઈ ક્રાઇમ તમે કર્યો નથી, નંબર 1। ત્યારબાદ વાત કરીશું જે નંબરથી તમને ફોન આવ્યો છે એ તમે વેરીફાઈ કરો, એ કોલ કરનારની તમે ઓળખાણ તપાસો। જે કોલ કર્યો છે તેને તમે એ એપ્લિકેશનમાં નાખીને ચેક કરો કે આ કોના નામથી રજિસ્ટર્ડ છે, એ વેરીફાઈ કરો। કોલ કાપી નાખો અને સત્તાવાર વેબસાઇટ પર જઈને પણ તમે વેરીફાઈ કરી શકો છો કે આ કોલ કોના નામથી છે, કયા સ્ટેટમાંથી કે કઈ કન્ટ્રીમાંથી આવ્યો છે। નંબર 3, કોઈ પણ માહિતી કે પૈસા ન આપો। આ પ્રકારના કોઈ પણ અજાણ્યા અનનોન નંબરથી તમને ફોન આવે છે તો તમારી બેંક ડિટેલ્સ કે પછી ઓટીપી, વન ટાઈમ પાસવર્ડ જે આવતો હોય છે, યુપીઆઈ તમારું જે છે, કે પછી પૈસા ટ્રાન્સફર કરવા માટેના જે કોઈ બીજા અન્ય માધ્યમો છે, ટ્રાન્સફર ન કરો। સૌથી પહેલાં કોઈ પણ માહિતી હોય એ આપે, પણ તમે તમારી માહિતી શેર ન કરો, કોઈ પણ ટ્રાન્ઝેક્શન ન કરો। ચોથો પોઈન્ટ એ છે કે રિપોર્ટ કરો, અને રિપોર્ટ કરવાનું એ વેબસાઇટ છે www.cybercrime.gov.in। આ વેબસાઇટ પર જઈને તમે તમારી જે કમ્પ્લેન્ટ્સ છે તેને ફાઇલ કરી શકો છો, ફરિયાદ તમે કરી શકો છો। વેબસાઇટ પર ન જવું હોય તો તમારા સ્થાનિક પોલીસનો તમે સંપર્ક કરી શકો છો, અને આ પ્રકારે ડિજિટલ એરેસ્ટના બિગિનિંગ પીરિયડમાં, શરૂઆતી સમયમાં જ તમે આ અટકાવી શકો છો। તમારી આ જાગૃતિ અને તમારી આ અવેરનેસના કારણે બની શકે કે બેંક અકાઉન્ટ ક્યાંક ફ્રીઝ થતાં પહેલાં, બેંક અકાઉન્ટ ખાલી થતાં પહેલાં, કોઈ પણ મુવમેન્ટ આવતા પહેલાં બચી શકાય છે।